અધિક માસ ક્યારે આવે છે, શું કરવું અને શું ના કરવું, સંપૂર્ણ માહિતી. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર અને દુર્લભ મહિનાની અધિક માસ, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનો જીવનમાં સુખ, શાંતિ અને પુણ્ય આપતો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ અધિક માસ ક્યારે છે, કેમ આવે છે અને આ સમય દરમિયાન શું શું કરવું જોઈએ. મિત્રો, જો એ જાણતા પહેલાં તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ વર્ષે અધિક માસ જેઠ મહિનામાં આવે છે, તેથી તેને અધિક જેઠ તરીકે પણ ઓળખવામાં આવશે. આ અધિક માસ રવિવાર 17 મે 2026ના રોજ શરૂ થશે અને સોમવાર 15 જૂન 2026ના રોજ સમાપ્ત થશે. અધિક માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સૂર્યમાં મેષ રાશિમાં ગોચર સાથે ખર માસનો અંત આવ્યો છે. પરિણામે શુભ કાર્યો પરના નિયંત્રણ હટાવી લેવામાં આવે છે. જોકે આ મહિને અધિક માસ શરૂ થવાનો છે. અધિક માસ દરમિયાન શુભ કાર્યોથી દૂર રહેવાની પરંપરા છે. તેને મલ માસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક માસ એ ચંદ્ર અને સૌર ચક્ર વચ્ચે સંતુલન જાળવવા માટે દર 3 વર્ષે એકવાર આવતો વધારાનો મહિનો છે. ચાલો આપણે અધિક માસના સમયગાળો શોધીએ, જે આવતા મહિને શરૂ થશે અને તે દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ વર્ષે અધિક માસ જેઠ મહિનામાં આવે છે, તેથી તેને અધિક જેઠ તરીકે પણ ઓળખાશે. તો મિત્રો, હવે આપણે જાણીએ અધિક માસ દરમિયાન શું કરવું જોઈએ. અધિક માસ અથવા પુરુષોત્તમ માસ દરમિયાન દાન, સત્કર્મો ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય ખૂબ જ પુણ્યશાળી બને છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ખોરાક, વસ્ત્ર અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે. આ મહિનામાં દીવા પ્રગટાવવાનો પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ અને નદીમાં પવિત્ર ડૂબકી લગાવવાનું ભૂલશો નહીં. અધિક માસ દરમિયાન શું ન કરવું જોઈએ. અધિક માસ દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ. આ સમયગાળા દરમિયાન નવી નોકરી, વ્યવસાય, દુકાન શરૂ ન કરવી જોઈએ. અધિક માસ દરમિયાન શુભ પ્રસંગો પર પ્રતિબંધ છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન, સગાઈ વગેરે ટાળવું જોઈએ. અધિક માસ દરમિયાન નવી મિલકત ખરીદવી, બાંધકામ શરૂ કરવું, શિલાન્યાસ કરવો કે ઘરમાં પ્રવેશ કરવો પણ પ્રતિબંધિત છે. આ મહિને કોઈ પણ પ્રકારના નવા રોકાણ ટાળવા જોઈએ. અધિક માસમાં મુંડન, જનેવ અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. અધિક માસનું બીજું નામ પુરુષોત્તમ માસ છે, જે ભગવાન વિષ્ણુના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેથી આ મહિના દરમિયાન શુદ્ધતા, સ્વચ્છતા જાળવવા માટે ખાસ કાળજી લેવી જોઈએ. આ મહિના દરમિયાન માંસ, મછલી, ઈંડા, લસણ, ડુંગળી વગેરે ખાવાનું ટાળવું જોઈએ. દારૂ પણ ટાળવો જોઈએ. અધિક માસનું મહત્વ. આ મહિને કરેલું એક જપ 1000 જપનું ફળ આપે છે. પાપનો નાશ થાય છે, ધન, સુખ અને શાંતિ મળે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ દિવસે કરવાના વિશેષ ઉપાયો. ગુરુવારે પીળી વસ્તુનું દાન કરો, ગાયને રોટલી ખવડાવો અને દરરોજ ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, આ હતું અધિક માસનું સંપૂર્ણ મહત્વ અને ઉપાય. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા આધ્યાત્મિક નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે હંમેશા જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.